હેલો એવરીબડી। તો આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર જેમ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, લાસ્ટ ત્રણના પહેલા લેક્ચર્સની અંદર કે જો ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરતા હતા, આપણે ઓક્ઝિલરી ઇક્વેશન્સ ફાઇન્ડ કરતા હતા, બરાબર છે। તો ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે આપણે અલગ અલગ મેથડ જોઈ હતી। એમ કે પહેલી મેથડ હતી કે m1 m2 અને mn સપોઝ કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ રૂટ્સ છે, બરાબર છે। ડિસ્ટ્રિક્ટ રૂટ્સ આપણને આપેલા છે। તો આ કેસની અંદર આપણો જે આન્સર આવતો હતો ઓક્ઝિલરી ઇક્વેશનનો એ y શું હતું, e m1x c2 e m2x cn e mnx। આ વસ્તુ આપણે જોઈ ગયા છો, બરાબર છે। આના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ આપણે ગણી લીધા છે। હવે બીજું હતું કે સપોઝ કે m1 અને m1 બે વાર આવે છે, ઓકે। તો આપણે શું કરતા હતા, c1 c2x e m1x। આ જે રૂટ હતું એની અંદર નો જે ઓક્ઝિલરી ઇક્વેશન અથવા જે CF આપણને હતું, બરાબર છે। CF આપણે જે ફાઇન્ડ કરતા હતા એ CF નો જે પાર્ટ હતો એ કઈ રીતનો હતો, તો c1 c2x e m1x હતો। તો જ્યારે રૂટ અલગ અલગ, બધા રૂટ અલગ અલગ હોય ત્યારે, રૂટ રિપીટ થતા હોય ત્યારે, બરાબર છે, અમુક રૂટ રિપીટ થતા હોય અને અમુક રૂટ અલગ અલગ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે કયા કેસની અંદર કઈ રીતે એક્ઝામ્પલ્સ ગણાય છે એ આપણે જોઈ લીધું છે। હવે જે આપણે કરવાનું છે કોમ્પ્લેક્સ રૂટ માટે કરવાનું છે। સપોઝ કે એક રૂટ કોમ્પ્લેક્સ m1 α + i બીટા આવે છે અને બીજું રૂટ છે m2 α - i બીટા, ઓકે। હંમેશા જ્યારે કોમ્પ્લેક્સ રૂટની વાત કરીએ ત્યારે પેરમાં આવે। જો α + i બીટા કોઈ ઇક્વેશનનો રૂટ હોય તો α - i બીટા પણ શું થશે, ઇક્વેશનનો રૂટ થશે। તો m1 α + i બીટા અને m2 α - i બીટા આ રૂટ બંને અલગ અલગ છે, ઓકે। α + i બીટા અને α - i બીટા પણ છે કેવા, કોમ્પ્લેક્સ, ઓકે। તો આને ટ્રીટ કરીશું આપણે જ્યારે આપણે થિયરમમાં સાબિત કરવા જઈશું ત્યારે આને ડિસ્ટ્રિક્ટ રૂટ્સ અલગ અલગ રૂટ તરીકે આપણે જોઈશું, બરાબર છે। અને આ જે ઇક્વેશન છે એની અંદર પુટ કરીશું m1 અને m2 ની કિંમત અને સિમ્પ્લિફિકેશન આપીને આને sin અને cos ના સ્વરૂપમાં આપણે લખીશું, ઓકે। તો જ્યારે રૂટ્સ કોમ્પ્લેક્સ આપેલા હોય ત્યારે CF કઈ રીતે ફાઇન્ડ કરી શકાય છે એ આપણે જોઈએ। તો જો find CF when auxiliary equation has complex roots, બરાબર। જ્યારે ઓક્ઝિલરી ઇક્વેશનને કોમ્પ્લેક્સ રૂટ્સ આપેલા હોય ત્યારે એનું CF આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે। તો લખીએ કે here let m1 α + i બીટા and m2 α - i બીટા are complex roots of given auxiliary equation। ધારી દઈએ છીએ કે જે ઓક્ઝિલરી ઇક્વેશન છે એના કોમ્પ્લેક્સ રૂટ કયા છે, α + i બીટા અને α - i બીટા છે। તો હવે આપણે m1 અને m2 બંને ડિસ્ટ્રિક્ટ રૂટ્સ છે, બરાબર છે। બે રૂટ્સ અલગ અલગ હોય ત્યારે આપણને CF લખતા આવડે છે। તો with respect to m1 and m2 the CF can be written as y c1 e m1x c2 e m2x, બરાબર છે। જ્યારે આપણને m1 અને m2 બે રૂટ્સ આપેલા હોય અને અલગ અલગ હોય ત્યારે આપણને ખબર છે કે CF કઈ રીતે લખી શકાય, y c1 e m1x c2 e m2x। તો c1 e m1 ની કિંમત છે α + i બીટા, તો અહીંયા આગળ પુટ કરતા c1 α + i બીટા x c2 e α - i બીટા x।
इक्वल टू c1 e रेज टू अल्फा x प्लस i बीटा x वत्ता c2 e रेज टू अल्फा x माइनस i बीटा x અને આ રીતે લખી શકાય. હવે e ની પાવરમાં આલ્ફા x પ્લસ i બીટા x છે અને e ની પાવરમાં આલ્ફા x માઇનસ i બીટા x આપેલા છે. તો અહીંયા આગળ e ની પાવર a પ્લસ b ટાઈપનું છે જેને આપણે e રેઝ ટુ a ઇન્ટુ e રેઝ ટુ b ના સ્વરૂપમાં લખીશું. તો c1 e રેઝ ટુ આલ્ફા x ઇન્ટુ e રેઝ ટુ i બીટા x બરાબર. બંને આ બંનેનો બેઝ હતો એ કોમન હતો, કોમન બેઝ હતો, તો આપણે આ રીતે લખી શકીએ. પ્લસ c2 e raised to alpha x into e raised to I beta x. તો આપણને આ રીતે મળે છે. નેક્સ્ટ જો e raised to alpha x c1 c1. હવે આને હું લખું છું, ચલો આટલું નીકાળી દઉં. रियली सॉरी जुगाड़थी मोबाइल मूकेलो छे तो मोबाइल पड़ी गयो बराबर थाय त्यारे चलो हवे c1 इज इक्वल टू शुं लखी शकाशे c1 e रेज टू अल्फा x बराबर छे. c1 e रेज टू अल्फा x इनटू e रेज टू i बीटा x छे. आपने खबर छे कि e रेज टू i थीटा होय e रेज टू i थीटा ની વેલ્યુ થાય છે cos थीटा वत्ता i sin थीटा. ओके અહીંયા આગળ थीटा ની જગ્યાએ શું આપેલા છે આપણને i ની સાથે bx છે, તો હું આને આ રીતે લખીશ cos bx વત્તા i sin बीटा x બરાબર. ચલો તો c1 e raised to alpha x into cos beta x plus i sin beta x વત્તા c2 e raised to alpha x e raised to i beta x છે, તો આને લખી શકાય cos minus beta x વત્તા i sin minus beta x. ઓકે હવે આની પાસે શું હતું, આપણે થીટાની i ની પાસે હતું મલ્ટીપ્લિકેશનમાં માઈનસ બીટા ઇન્ટુ x, તો થીટાની જગ્યાએ અહીંયા આગળ પુટ કરે છે માઈનસ બીટા x. તો આપણને કંઈક આ રીતે મળે છે કે c1 e raised to alpha x into cos beta x વત્તા i sin beta x વત્તા c2 e raised to alpha x કાઉન્સમાં cos minus beta x વત્તા i sin minus beta x. નેક્સ્ટ અંદર મલ્ટીપ્લાય કરું છું તો c1 e raised to alpha x cos beta x વત્તા c1 e raised to alpha x into i sin beta x વત્તા c2 e raised to alpha x cos minus beta x. આપણને ખબર છે કે cos of minus theta is equal to થશે cos theta, તો હું આને લખી શકું છું cos beta x minus sin of minus beta છે, તો sin of minus beta થઈ જશે minus of sin beta x. અહીંયા આગળ આવશે c2 e raised to alpha x into i sin beta x. હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર sin વાળા પદ અને cos વાળા પદને ભેગા કરવાના છે, તો કંઈક આ રીતે મળે છે કે cos beta x અને એની સાથે શું છે c2 e raised to alpha x cos beta x. તો જો cos beta x સાથે આવશે c1 e raised to alpha x વત્તા c2 e raised to alpha x, અથવા આને આપણે આ રીતે પણ લખી શકીએ કે e raised to x cos beta x અહીંયા આગળ કોમન છે અને e raised to ક્યાં ગયા c2 e raised to alpha x, તો alpha x cos beta x અને e raised to alpha x cos beta x બંનેમાં કોમન છે, તો અહીંયા આગળ હું c1 વત્તા c2 બરાબર છે. આ બે સ્ટેપની વાત કરું છું અંડરલાઈન કરેલા, અહીંયા આગળ આવશે e raised to alpha x into cos beta x. આ જ વસ્તુ sin માટે કરું છું, તો sin માટે મળશે મને c1 minus c2 e raised to alpha x into અહીંયા આગળ i આવશે જો sin beta x અને e raised to alpha x c1i અને minus i c2, તો સાથે આવશે i. ઓકે c1 minus c2 e raised to alpha x sin beta x. તો
અહીંયા આગળ જુઓ આ બે સ્ટેપની અંદર e⁻⁴x cos βx e⁻⁴x cos βx કોમન નીકળે છે તો આપણી પાસે વધશે c1 c2 e⁻⁴x cos βx આ જે બે સ્ટેપ છે ઓકે આની અંદર જે કોમન છે એ કંઈક આ રીતનું છે કે e⁻⁴x I sin βx અને e⁻⁴x I sin βx એ વસ્તુને કોમન નીકાળતા આપણને મળે છે I c1 c2 e⁻⁴x into sin βx હું આને હવે એક નવો કોન્સ્ટન્ટ કહી દઉં છું જે કોન્સ્ટન્ટનું નામ આપું છું a તો આપણી પાસે મળશે e⁻⁴x cos βx અને અહીંયા આગળ જે કોમન છે આને કહી દઉં છું કોન્સ્ટન્ટ b e⁻⁴x into sin βx બરાબર કૌંસમાં આપણે લખી દઈએ કે where c1 c2 is equal to a અને I c1 c2 is equal to b તો આપણે કોન્સ્ટન્ટ તરીકે લીધા હતા તો લાસ્ટની અંદર હવે જુઓ e⁻⁴x કોમન નીકળે છે a cos βx વત્તા b sin βx તો આ આપણો ફાઇનલ આન્સર થાય છે જો જ્યારે પણ કોમ્પ્લેક્સ રૂટની વાત કરવામાં આવેલી હોય જો કોમ્પ્લેક્સ રૂટ આલ્ફા પ્લસ આઈ બીટા અને આલ્ફા માઇનસ આઈ બીટા બનતા હોય તો આપણે જે CF છે એ કંઈક આ રીતે લખી શકીએ છીએ કે y ઇઝ ઇક્વલ ટુ e⁻⁴x a cos βx વત્તા b sin βx તો આ હવે જ્યારે પણ આપણે ઓક્સિલરી ઇક્વેશનને સોલ્વ કરીશું અને જો આપણને સોલ્યુશનની અંદર ઇક્વેશન અથવા જે રૂટ્સ મળે છે ઇક્વેશનનું જે સોલ્યુશન છે એના જે રૂટ્સ છે એ જે કોમ્પ્લેક્સ રૂટ આવતા હોય તો રૂટ હંમેશા પેરમાં આવશે આલ્ફા પ્લસ આઈ બીટા અને આલ્ફા માઇનસ આઈ બીટા આવશે ઓકે આને m1 કીધા હતા અને આને m2 કીધા હતા અને આપણે આને જ્યારે રૂટ અલગ અલગ હોય ત્યારે જે ઇક્વેશન મળે છે એ ઇક્વેશનની અંદર પુટ કર્યું અને એનું સિમ્પ્લિફિકેશન આપતા આપણને કંઈક આ રીતે જવાબ મળે છે કે y ઇઝ ઇક્વલ ટુ e⁻⁴x a cos βx વત્તા b sin βx તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે જ્યારે પણ કોમ્પ્લેક્સ રૂટ આપેલા હોય અથવા આપણને ઓક્સિલરી ઇક્વેશનના કોમ્પ્લેક્સ રૂટ મળતા હોય ત્યારે આપણે CF ફાઇન્ડ કરી શકીએ છીએ તો જો એક એક્ઝામ્પલ દ્વારા આને સમજી લઈએ કે કઈ રીતે આપણે કરી શકીએ ચલો આને લગતું એક્ઝામ્પલ છે example solve d નો સ્ક્વેર minus 2 lambda d વત્તા lambda સ્ક્વેર પ્લસ mu સ્ક્વેર ઓકે કૌંસ પૂરો y is equal to 0 આ ઇક્વેશનનું સોલ્યુશન આપણે કરવાનું છે तो जो here given differential equation is d no square minus 2 lambda d plus lambda square mu square y is equal to 0 આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે અહીંયા આગળ RHS ની અંદર શું આપેલા છે 0 આપેલા છે मतलब કે આ જે ઇક્વેશન છે એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે અથવા હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે તો હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તેનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે ખાલી CF ફાઇન્ડ કરવાના રહેશે તો ખાલી CF ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા આગળ ઓક્સિલરી ઇક્વેશન આનું લખીશું તો ઓક્સિલરી ઇક્વેશન is ઓક્સિલરી ઇક્વેશન કેવી રીતે લખી શકાય d ની જગ્યાએ આપણે પુટ કરવાના રહેશે m તો m નો સ્ક્વેર minus 2 lambda n વત્તા lambda સ્ક્વેર પ્લસ mu સ્ક્વેર is equal to 0 બરાબર છે આ આપણું શું થશે ઓક્સિલરી ઇક્વેશન થશે માટે ઓક્સિલરી ઇક્વેશનના સોલ્યુશન માટે m સ્ક્વેર minus 2 lambda n અહીંયા આગળ આપણે સોલ્યુશન મેળવવાનું છે
मतलब कि આપણે m ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે લેમ્ડા સ્ક્વેર પ્લસ મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, માટે m સ્ક્વેર માઇનસ 2 લેમ્ડા m પ્લસ લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ નો સ્ક્વેર. જે મ્યુ સ્ક્વેર હતા એને આપણે આ બાજુ લઈ ગયા છીએ તો અહીંયા આગળ પ્લસમાં હતા, અહીંયા આગળ આવીને માઇનસ મ્યુ સ્ક્વેર થઈ જશે. આ કોનું સૂત્ર છે? તો આ સૂત્ર છે m માઇનસ લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ સ્ક્વેર. આ જે સૂત્ર છે એ m માઇનસ લેમ્ડાના સ્ક્વેરનું છે. m નો સ્ક્વેર માઇનસ 2 લેમ્ડા m વત્તા લેમ્ડાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ મ્યુ સ્ક્વેર. તો m માઇનસ લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ સ્ક્વેર આપણને મળે. તો જો આને હું લખી શકું m માઇનસ લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે માઇનસ 1 અને માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ i નો સ્ક્વેર. i નો સ્ક્વેર ઇન્ટુ મ્યુ સ્ક્વેર બરાબર છે. જો m માઇનસ લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ નો સ્ક્વેર છે. માઇનસ મ્યુ નો સ્ક્વેર એટલે માઇનસ 1 સાથે મલ્ટીપ્લાય કરેલા છે મ્યુ ના સ્ક્વેર ને. તો મ્યુ સ્ક્વેર ને આપણે માઇનસ 1 વડે મલ્ટીપ્લાય કરેલા છે તો માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પુટ કરી શકીએ i નો સ્ક્વેર. માટે m માઇનસ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ થઈ જશે પ્લસ માઇનસ i ઇન્ટુ મ્યુ. બરાબર છે. જ્યારે આગળ સ્ક્વેર નીકાળી દઈશું ત્યારે આપણને શું મળશે? પ્લસ માઇનસ i ઇન્ટુ મ્યુ. તો m ઇઝ ઇક્વલ ટુ થશે લેમ્ડા પ્લસ ઓર માઇનસ i મ્યુ. તો જો આપણને જે રૂટ્સ મળે છે એ બે રૂટ મળે છે કે m ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા પ્લસ ઓર માઇનસ i મ્યુ. તો આપણું એક રૂટ થાય છે લેમ્ડા પ્લસ i મ્યુ અને બીજું રૂટ થાય છે લેમ્ડા માઇનસ i ઇન્ટુ મ્યુ. તો આપણે શીખી ગયા છે કે જ્યારે પણ ઓક્સિલરી ઇક્વેશનને કોમ્પ્લેક્સ રૂટ આલ્ફા પ્લસ ઓર માઇનસ i બીટા પ્રકારના મળતા હોય ત્યારે એનું સોલ્યુશન શું થાય છે કે e રેઝ ટુ આલ્ફા x a cos બીટા x વત્તા b sin બીટા x. આ આપણને ખબર છે. તો આના આધારે આપણે હવે ફાઇનલ સોલ્યુશન આનું લખીએ છીએ. તો here auxiliary equation has કેવા રૂટ છે? કોમ્પ્લેક્સ રૂટ છે. has complex roots lambda plus or minus i beta. તો જે સોલ્યુશન છે લખવું હોય તો માટે સોલ્યુશન is y is equal to થશે e raised to alpha x. આલ્ફા નો મતલબ શું થાય છે? જે રિયલ પાર્ટ આપેલો છે એ. તો લેમ્ડા x a cos બીટા x બરાબર છે. લેમ્ડા બીટા ની જગ્યાએ શું છે આપણી પાસે? મ્યુ છે. અહીંયા આગળ શું પુટ કરીશું? મ્યુ પુટ કરીશું. a cos મ્યુ x વત્તા b sin મ્યુ x. આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, તો જ્યારે પણ કોમ્પ્લેક્સ રૂટ આપેલા હોય સોરી સ્ટુડન્ટ્સ, આજે થોડો સ્ટેન્ડ અપ પ્રોબ્લેમ થવાના લીધે ફોન વારંવાર પડી જાય છે. આજના લેક્ચરની કોઈ કમ્પ્લેન કરતા નહીં સર આવું કેમ કરો છો, આવું કેમ ભણાવો છો, બરાબર છે. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તમને આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ નહીં થાય, બરાબર. તો તમને જો હવે કોમ્પ્લેક્સ રૂટ આપેલા હોય તો કોમ્પ્લેક્સ રૂટ હંમેશા આલ્ફા પ્લસ આઈ બીટાના ફોર્મમાં આવશે, બરાબર છે. આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટાના ફોર્મમાં. આનું જ્યારે આપણે CF લખીશું તો CF કંઈક આ રીતે થશે કે C1 cos બીટા x, બીટા x મતલબ કે જે ઇમેજનરી પાર્ટ હોય વત્તા C2 cos બીટા x sin બીટા x અને સાથે આવશે e રેઝ ટુ આલ્ફા x. આલ્ફા x નો મતલબ થાય છે જે આની અંદર રિયલ પાર્ટ છે. ઓકે, હવે જેમ કોમ્પ્લેક્સ રૂટ આવે છે એ રીતે કોમ્પ્લેક્સ રૂટ રિપીટ પણ થઈ શકે છે. ઓકે, તો કોમ્પ્લેક્સ રૂટ જ્યારે રિપીટ થશે ત્યારે એનું સોલ્યુશન કઈ રીતે મળી શકે એ આપણે જોઈ જઈએ. કે ચલો કે ફાઇન્ડ CF when complex root m1 અથવા m is equal to alpha plus I beta are
રિપીટ, બરાબર છે. આ તમને પૂછી શકે, થિયરમમાં પણ પૂછાઈ શકે અને આનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ પણ ગણી શકીશું. તો આપણને ખબર છે કે રૂટ્સ જ્યારે રિપીટ થતા હોય ત્યારે સોલ્યુશન આપણે કઈ રીતે લખતા હતા કે m1 અને m1 જો રિપીટ થતું હોય, m1 અને m2 જો રિપીટ થતું હોય ત્યારે સોલ્યુશન લખવા માટેની જે મેથડ હતી એ c1x c2 e m1x એ રીતે આપણે લખતા હતા, બરાબર છે. તો અહીંયા આગળ પણ એ વસ્તુનો ઉપયોગ કરીને આના માટે આપણે સાબિત કરીશું. તો we know that if m1 and m2 are repeated roots, then m1 is equal to m2. m1 is equal to શું થઈ રહ્યું હતું, m2 થતું હતું અને આપણે આન્સરમાં શું લખતા હતા કે c1x then y is equal to થતું હતું c1x c2 e raised to m1x વત્તા, બરાબર છે. હવે શું આવશે c3x c4 e raised to m2x, અથવા આપણી પાસે m2 તો છે નહીં, તો આને લખવાની જરૂર નથી. તો શું થશે c1x c2 e raised to m1x. અથવા આપણે આને બીજી રીતે જો લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ, એ પ્લસ આવશે નહીં. ચલો બીજી રીતે ટ્રાય કરીએ છીએ કે શું થઈ શકે. જ્યારે m1 અને m2 રિપીટ થતા હતા ત્યારે આપણે લખતા હતા y is equal to c1x c2 e raised to m1x. કોમ્પ્લેક્સ રૂટ હોય ત્યારે આપણે લખતા હતા a e raised to alpha x a cos beta x વત્તા b sin beta x, બરાબર. b sin beta x આ રીતે આપણે લખતા હતા. y is equal to c1x c2 e raised to m1x જ્યારે m1 અને m2 રિપીટ થાય ત્યારે, અને y is equal to ax ઓકે alpha x a cos beta x b sin beta x. હવે આની બે રીત છે. બીજી રીતમાં શું કરવાનું છે, જેમ કે રૂટ સપોઝ કે રિપીટ ના થતા હોય ત્યારે આપણે શું લખતા હતા કે c1 e raised to m1x c2 e raised to m2x. રૂટ જ્યારે રિપીટ થતા હતા ત્યારે આપણે શું કર્યું હતું e raised to m1x ને બહાર નીકાળી દીધા હતા, m1 અને m2, અને અહીંયા આગળ શું આવતું હતું c1x c2. એ જ વસ્તુ અહીંયા કરવાનું છે કે અહીંયા આગળ e raised to alpha x a cos beta x b sin beta x છે. તો હવે રૂટ શું થાય છે, રિપીટ થાય છે. તો આની જગ્યાએ આપણે a કોન્સ્ટન્ટ જેની આગળ c1 અને c2 ની જગ્યાએ c1x c2 મૂકતા હતા, તો a ની જગ્યાએ શું કરી દઈશું ax અથવા a1x a2, અને b ની જગ્યાએ શું મૂકી દઈશું b1x b2, બરાબર. તો for complex root here m1 and m2 are complex roots, બરાબર છે. રૂટ્સ કેવા છે, કોમ્પ્લેક્સ છે. તો કોમ્પ્લેક્સ રૂટ છે તો આપણે આ રીતે લખીશું y is equal to e raised to alpha x, બરાબર છે. a ની જગ્યાએ લખવાના છે a1x વત્તા a2 એ પછી સાથે આવશે cos beta x વત્તા b1x વત્તા b2 sin beta x. મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું છે, બરાબર છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આને કમ્પ્લીટલી મોટી રીતે અથવા થિયરમ બાય સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પ્રૂવ કરાય છે એ પણ જોઈ લઈશું. અત્યારે ખાલી આટલું ધ્યાન રાખો કે m1 અને m2 કોમ્પ્લેક્સ રૂટ હોય, અને કોમ્પ્લેક્સ રૂટ જ્યારે રિપીટ થતા હોય ત્યારે આ રીતે થાય છે કે e raised to alpha x cf ની જે કિંમત મળે છે એ આ રીતે મળે છે કે y is equal to e raised to alpha x a1x a2 cos beta x b1x b2 into sin beta x. તો આને લગતો એક્ઝામ્પલ અને આ થિયરમનું સ્ટેપ બાય સ્ટેપ પ્રૂફ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, ત્યાં સુધી આટલી મેથડ તૈયાર કરી લેજો કે રૂટ રિપીટ થતા હોય ત્યારે, કોમ્પ્લેક્સ રૂટ આવતા હોય ત્યારે, કોમ્પ્લેક્સ રૂટ રિપીટ થતા હોય ત્યારે શું કરવાનું છે. આ લગભગ ઓક્ઝિલરી ઇક્વેશનનું સોલ્યુશન જ્યારે CF ફાઇન્ડ કરવાનું થાય છે એના માટે જરૂરી જેટલા પણ સૂત્રો છે એ લગભગ મોસ્ટલી આવી ગયા છે. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે. આ ચાર વસ્તુ આવડી જશે તો ઓક્ઝિલરી ઇક્વેશન અને CF ફાઇન્ડ કરતા તમને આવડી જશે. ઓકે, ચલો થેન્ક યુ.